કરું છું. છેલ્લા 20-25 વર્ષથી મારું જોઈનિંગ છે, મારું રોજ મેં પૂરું કર્યું છે. અને બીજી સાહેબ હું એમ કહેવા માંગુ છું કે જે તમે અહીં આવ્યા છો એ કંઈક સપનું લઈને જ આવ્યા છો. આમના કોઈના હાથે તમે નહીં આવ્યા. મીટિંગમાં તમે જોઈન કર્યું છે, તમે જોયું છે પ્રોડક્ટ શું છે, એની ઇન્કમ શું છે, અને બીજા કામની અંદર ટાઈમ જેટલો વેસ્ટ કરો છો એનો 50% તમારો ટાઈમ આની અંદર આપજો. તમારા લીડર સાથે બેસીને વાત સમજજો. ખાલી તમે 1 વર્ષ પિતા હોનેસ્ટ આપી દો. સાહેબ તમારી કોઈને જોડે રૂપિયા માંગવા જવું નહીં પડે. એવરી ડે તમારા 5-10 હજાર આવવાના ચાલુ થઈ જશે, એ મારી ગેરંટી છે. બીજા નંબરની અંદર પ્રોડક્ટ શું છે, એનું કેવું રિઝલ્ટ છે એ હું જાણું છું. આજથી 5 દિવસ પહેલા નાના બેસવાની અંદર ગુડલ ઉપરની અંદર ત્રિકમભાઈ સાથે પ્રોડક્ટ આપી છે. એ પણ અત્યારે આજે આવ્યા છે. ત્યારે હાલ જ મને કીધું હાલની તારીખની અંદર 10% રાહત થઈ ગઈ છે. એ ડિસ્કસ દવા ચાલુ હતી કે જે સામે બેઠા છે જોડેલો સામે બેઠા પૂછેલો નહીં. અત્યારે 10% રાહત થઈ ગઈ છે. એટલે જ અત્યારે આની મીટિંગમાં આવ્યા છે. એમના બોલે સાંભળવું હોય તો પણ એમને બોલે છે. એમનું નામ સુથાર ગેનાભાઈ જહેતા છે, નાના મેસરાના છે, અહીંયા બાજુમાં. એમની મમ્મીને ઘૂંટણની તકલીફ હતી, કારણ કે ખેતરમાં તળવા ગયા ને એટલે ખેંચાઈ ગઈ. ડૉક્ટર જોડે ગયા અને ડૉક્ટરે શું કીધું કે એમને સ્નાયુ ખેંચાઈ ગયા છે, એટલે હાલ તમે દવા ચાલુ કરો. 1 મહિના દવા ચાલુ હતી, કંઈ રિઝલ્ટ આવ્યું નહીં. હિસાબ લગભગ 10-15 હજાર ખર્ચો કર્યો. મારે કુટુંબો કાકા થાય છે, એટલે હું એમને જરા મારા ફુવારાના કામ નીકળ્યો હતો સાહેબ. એટલે ત્યાં બેઠો તો મને વાત કરી, મને કે મારા મમ્મીને આવો પ્રોબ્લેમ છે. મેં તો આવો પ્રોબ્લેમ હોય તો હવે જવાબદારી મારી. હવે તમે દવાખાને જતા નહીં, હું તમને દવા આપીશ. એમને તમે 5 દિવસમાં રિઝલ્ટ મળે મને ફોન કરજો, બરાબર? તો તમારા મમ્મીનું આ પ્રોબ્લેમ જિંદગી પર નહીં થાય એની એવું ગેરંટી લઈને આવ્યો. આજે 5 દિવસ ત્યારે આજે છે એટલે પૂછું ફોન જ આટલા દિવસ નહીં કરે કામ છે, કારણ કે 5 દિવસ થાય પાછું બીજું પૂછું. આજે એમને કીધું 5 થી 10% રાહત છે. એટલે હું તમને ચાતે ડોક્ટર કહું છું, પ્રોડક્ટની 100% ગેરંટી સાથે ગમે તેમને આપજો. તમે 100% તમને જરૂર પડશે. બીજા નંબરની અંદર આપણો બિલકોર જ આવે છે સાહેબ પશુ માટે. અત્યારે હમણાં અહીંયા થરાદની આજુબાજુમાં જબરજસ્ત રોગ આવ્યો પશુની ભેંસની અંદર. અમુક લોકોને 5 ભેંસ 4 ભેંસ 3 ભેંસ એક્સપાયર થઈ ગઈ, બરાબર? એમાં અહીંયા બાજુમાં આપણે ઘોટું ગામ છે, ત્યાંના મોદી છે જયંતિભાઈ કરે. એમને મેં અત્યારે 4 વર્ષ પહેલા ફુવારા કરેલા હતા. તો હું એમના ઘેર ગયો એટલે એક ભેંસ ને એક પાડી, 2 બીમાર હતા. એટલે મેં કીધું બધા તમે ત્યાં ઊભો છો તો તમારે આવું તો 3 ભેંસ તમારી એક્સપાયર થઈ ગઈ છે. હવે તમે ડૉક્ટર લાવું છો પણ હજી કોઈ ફરક પડતો નહીં. એટલે મને ત્યાં બેઠો જુઓ સાહેબ, અત્યારે આ ભેંસ તમારી લાસ્ટ કન્ડિશનમાં છે, પણ મારા જોડે બિલકોરેજ પાવડર છે, હું આપું અને એ તમને ભેંસને ચાર્જો. એથી તમારી ભેંસને રિકવરી આવી જાય તો તમારું ફોન મારે પૈસા તમારા જોતા નથી. અને એ જ આપણે નિગમભાઈ સાહેબને ફોન કરે, મેં સાહેબ બિલકુલ તમારા જોડે પડ્યું કે હા પડ્યું છે. ત્યાં હું રાહ લેવા ગયો, લઈને રિટર્ન એમને આપ્યું સાહેબ. એમને આપીને એ લોકોએ યુઝ કર્યું, અડધું એમને ચાલ્યું, અડધું બાકીને બધા પશુઓને ચાલ્યું. એના પછી મેં એમને ફોન જ નહોતો કર્યો, મને પૈસા આપજો. હમણાં 5 કે 6 દિવસ પહેલા ત્યાં ગયો ત્યારે મને બોલાયો, મને કે તમે અહીંયા આવો. મેં શું છે સાહેબ? મને કે તમારી બિલકોરેજના પૈસા, એટલે કે પૈસા દેવા તો ઠીક જ છે, પણ તમારી ભેંસનું શું થયું? મને કે સાહેબ જો આ ભેંસ ઊભી અને આ પાડી ઊભી અને મારું વધુ બીજા બધા પશુઓને મેં ચાલી દઉં. મારા ઘરની અંદર અત્યારે એ રોગ નથી. તમારા પૈસા કેટલા થાય? એક તો સાહેબ મારા 300 રૂપિયા લેવાના છે. મને 300 નહીં, જોવા 400. અને નેક્સ્ટ ટાઈમ આવજો, મારા બધા પશુઓ માટે બધી પ્રોડક્ટ હું તમારા જોડે નીકળી દઈશ. બોલે છે એટલા માટે સાથે જોડે તમને કે વસ્તુની ગેરંટી છે, તમારે ડરવાની જરૂર નથી. બીજાથી ધંધો કરો. આપણે અંદર એમઆરપી, ડીપી અને આરપી કયા સિસ્ટમમાં તમારે કામ કરવું હોય તમારે નક્કી કરવાનું છે. સાહેબ એક વખત તમારા જોડે વસ્તુ લેશે, બીજી વખત તમને હોમેની ફોન કરીને તમારા જોડે વસ્તુ લેવા આવશે, એટલી મારી ગેરંટી છે. જય